ગજેન્દ્ર એટલે જીવાત્મા છે, હાથણી એના બચ્ચાઓ એ આપણો પરિવાર છે. ત્રિકુટ પર્વત એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણનો એક પર્વત છે, એટલે આ સંસાર છે. અને આ સંસારની અંદર જ્યારે એ જીવાત્મા રહે છે ત્યારે એ ત્રિકુટ પર્વતને નજીકમાં રહેલા, પર્વતમાં રહેલા જે પણ વૃક્ષો છે એની ડાળીઓ, એના ફળ ફળાદીઓ, એના પત્તાઓને ખાય અને ગજેન્દ્ર હાથી પોતાનું ભરણ પોષણ કરે છે. ભોજન કર્યા બાદ એ પર્વતની બાજુમાં રહેલું એક સરોવર છે, એ સરોવરમાં જળ પીવા જાય છે. પેલો હાથી જળ પીવા સરોવરમાં જાય છે અને આ જીવાત્મા, આ ગજેન્દ્ર આ સંસાર રૂપી આ પર્વતમાં રહી અને અંતે આર્થિક અને ભૌતિક સુખ સંપદાના જે સરોવરો છે એમાં એ જળપાન કરવા જાય છે. આર્થિક અને ભૌતિક સંપદા એ સમયે બરાબર ગજેન્દ્ર હાથી પોતાના પરિવારને લઈ અને જળપાન કરવા માટે નીકળે છે. જ્યારે ત્રિકુટ પર્વતમાંથી નીકળ્યો છે અને સરોવર પાસે જાય, પણ સરોવરની નજીક જાય છે એ સમયે હાથીના મનની અંદર અહંકાર બહુ હોય છે સાહેબ. કારણ એને એમ છે કે હું બહુ બળવાન છું. હાથી અહંકારી ભારી સંગે છે નારી, જળનો વિહારી આવ્યો કમ ક્રીડા ને કાજ. જળનો વિહારી આવ્યો છે, હાથી અહંકારી છે, એનામાં બળ છે, એનામાં તાકાત છે. પણ હાથી જરા ભૂલી ગયો છે કે મારું બળ આ ધરતી ઉપર ચાલે, મારું બળ જળમાં નહીં ચાલે. એ ભૂલી ગયો છે. અને આપણે પણ એ જ કરીએ છીએ, આપણે પણ ભૂલી જઈએ છીએ કે પૈસા કમાવામાં આપણું બળ ચાલશે, સંસારને ચલાવવામાં આપણું બળ ચાલશે, પણ મૃત્યુની સામે આપણું બળ નહીં ચાલે, કાળની સામે આપણું બળ નહીં ચાલે. કદાચ ગમે તેટલો વિદ્વાન માણસ હોય પણ એની બુદ્ધિ કાળ સામે ન ચાલે. કાળ સામે તો ઝૂકવું જ રહ્યું. જીવાત્માનું અને કાળનું જ્યારે યુદ્ધ થાય છે એ યુદ્ધની અંદર અંતે જીત કાળની જ થાય છે, મૃત્યુની જ થાય છે. એમાં આપણું નહીં ચાલે. એના માટે બસ એટલું થઈ શકે કે તમે જેટલું બને એટલું પરમાત્માનું યજન કરો અને એ યજન દ્વારા મૃત્યુ છે, જે કાળ છે, એ તમને વેદના ન આપી શકે. જીત ભલે એની થાય પણ તમને વેદના ન મળે. ઈશ્વરનું યજન કરજો, પરમાત્માના નામનું સ્તવન કરજો. ગજેન્દ્ર હાથી આવ્યો અને જળની અંદર એ પરિવાર સાથે ઉભો છે. જળપાન કરી અને એકબીજાની સૂંઢ વડે પાણી ભરાવી અને એકબીજાને ભીંજવી રહ્યા છે. એકબીજાને ભીંજવે છે. એ સમયે હાથી ભૂલી ગયો કે આ જળની અંદર અહીંયા ઝુંડ રહે, મગરમચ્છ રહે, જો મારો પગ પકડી લેશે તો હું પછી બહાર નહીં જઈ શકું. મારે બહાર નહીં જવાય. એટલે એ ભૂલી ગયો છે. અને એ સમયે બરાબર જ્યારે જળ ક્રીડામાં એટલો મદોન્મત્ત બન્યો ત્યારે એક મગરમચ્છે આવી અને હાથીનો પગ પકડ્યો છે. હાથીનો પગ પકડે છે ને એ સમયે જ્યારે હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે, હાથણી એના બચ્ચાઓ પણ હાથીના શરીરને ખેંચીને બહાર લઈ જવાના પ્રયત્નો કરે, પણ ત્યારે એનું કઈ ન જોડ ચાલે. એનું બળ ચાલે આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર ચાલે, આ પાણીમાં ન ચાલે. ખૂબ પ્રયત્નો કરે છે
અને આમ પણ મગરમચ્છે આવી અને હાથીનો પગ પકડ્યો છે. આ મગરમચ્છ એ શું છે? હાથી એ જીવાત્મા છે અને મગરમચ્છ એ મૃત્યુ છે, કાળ છે. મહાપુરુષો કહે છે, શાસ્ત્ર કહે છે, જ્યારે પણ કાળ આવશે સૌપ્રથમ તમારા પગ પકડશે, સૌપ્રથમ તમારો પગ પકડશે. બહાર નીકળવા માટે પ્રયત્નો કરે, પણ જેમ જેમ બહાર જવાના પ્રયત્નો કરે તેમ તેમ હાથીને પેલો ઝુંડ પાણીમાં અંદર ને અંદર ખેંચતો જાય છે. હાથણીઓ બહાર ખેંચવાના પ્રયત્નો કરે, પણ થોડોક જ્યારે ઝુંડ અંદર લઈ જાય એટલે હાથણી પણ એમ કહે છે કે બચાવો, હવે આને છોડી દો, એને ભગવાન ભરોસે. કારણ હવે જો આપણે અંદર વધારે જશું ને તો બીજા મગરમચ્છો આવીને આપણા પગ પકડી લેશે. આ સંસારમાં પણ આપણું આવું જ છે. માણસ બીમાર પડે, હોસ્પિટલ લઈ જાય, ડોક્ટર પાસે જાય અને ડોક્ટર અંતે બહુ મોટો ખર્ચો કહે ત્યારે આપણે શું કહીએ કે ચાલો તો હવે ઘરે લઈ જઈએ, ત્યાં જઈને સેવા કરશું, ભગવાનને જે કરવું હોય તે કરે. અહીંયા પણ હાથની અહીંયા ભગવાન ભરોસે છોડી દીધો છે. હવે ભગવાનની ઈચ્છા હશે તેમ થશે, ભગવાન ભરોસે છોડી દીધો છે. હાથણી અને એના બચ્ચાઓ બહાર કિનારે આવ્યા છે. પેલો હાથી ઝુંડની સાથે, મગરમચ્છ સાથે યુદ્ધ કરે છે. પણ અંતે પેલો હાથી મગરમચ્છ દ્વારા જળના મધ્યમાં ખેંચાયો. જ્યારે એક પછી એક અંગ ડૂબવા લાગ્યા અને જ્યારે મૃત્યુ સામે દેખાયું ત્યારે એમણે ભગવાનને યાદ કર્યા છે. અને આપણે પણ આજ કરીએ છીએ. જ્યાં સુધી આ શરીર ચાલે ત્યાં સુધી પરમાત્માને યાદ ન કરીએ, ત્યાં સુધી ઈશ્વરને યાદ ન કરીએ. આપણે એક પછી એક અંગ ડૂબવા લાગ્યા. એટલે આનો અર્થ શું થયો? આ વ્યવહારિક જગતમાં આ જીવાત્માના એક પછી એક અંગો ડૂબવા લાગશે. પાણીમાં ન ડૂબે તો કઈ નહીં, પણ કાને સંભળાવાનું ઓછું થાય, આંખે દેખાવાનું ઓછું થાય, માથાના વાળ ધોળા થઈ જાય, કમરથી વાંકો વળી જાય, ગોઠણથી પગ ચાલે નહીં, મોઢામાં દાંત રહે નહીં. આ એક પછી એક અંગો ડૂબવા લાગે છે. અને જ્યારે આપણા બધા અંગો ડૂબવા લાગે અને ખાટલામાં પડી જઈએ, લાકડીના ટેકા વગર ચાલી શકીએ નહીં, કોઈ ઊભા ન કરે ત્યાં સુધી આપણે ઊભા ન થઈ શકીએ. જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે ભગવાનને કહીએ કે હે ભગવાન, હવે તું મને અહીંથી લઈ લે. તું મને હવે અહીંથી લઈ લે. અને શું ભગવાનને પ્રાર્થના કરે ગજેન્દ્ર? હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे. गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद है गोपाल अब तो जीवन हारे. गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोविंद है गोपाल अब तो जीवन हारे. पीबन है तू गयो सिंधु के किनारे. पीबन है तू गयो सिंधु के किनारे. नीर पीबन है तू गयो सिंधु के किनारे. नीर पीबन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राम चरण लई पछारे. 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 हे गोविंद
આર્થિક અને ભૌતિક સુખ સંપત્તિને માણવા માટે થઈને આ સંસારમાં રખડ્યો જીવાત્મા. પણ શું થયું? સિંધુ બીચ બસત ગ્રા ચરણ લઈ પછારે. બીચ બસત ચરણ લઈ પછારે. આ સંસારની મધ્યમાં રહેલો એક સરોવરમાં રહેલો એક કાળે આવીને પગ પકડીને પછાડ્યો જીવાત્માને. પછાડ્યો તો ખરો, પણ એને આ જીવાત્મા મૃત્યુની સાથે યુદ્ધ કરે છે. કેટલું? 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. 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 नाक कान डुबन लगे कृष्ण को पुकारे. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. नाक कान डुबन लगे कृष्ण को पुकारे. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. આ 4 પ્રહર એટલે 2 રાત્રિના પ્રહર, 2 દિવસના પ્રહર નહીં. આ મનુષ્ય અવતારના 4 પ્રહરો, 4 પડાવો છે. બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. આ 4 પ્રહરો છે આપણા. બાળક જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી એ રોજના માટે એક ક્ષણ એ મૃત્યુની સાથે લડે છે. કારણ કે ક્યારે મૃત્યુ આવી જાય એનો કોઈ ભરોસો નથી. કારણ મહાપુરુષો કહે છે કે દરેક જીવાત્માની પીઠ પાછળ મૃત્યુ બેઠું છે. ક્યારે પકડી લેશે એનો કોઈ ભરોસો નથી સાહેબ. 4 પ્રહર યુદ્ધ ભયો અને અંતે લઈ ગયો મજધારે. કાળની સાથે તમે ગમે તેટલું લડો પણ અંતે લઈ જશે તમે ત્યાં જ. એમાં કોઈ સંશય નથી. અને જ્યારે નાક કાન ડૂબવા લાગે ત્યારે તમે કૃષ્ણને યાદ કરો. એક પછી એક અંગ જ્યારે બંધ થવા લાગે ત્યારે આપણે ભગવાનને કે હે ભગવાન, હવે તમે અહીંથી લઈ લો. જ્યારે આપણી કાર્ય ન ફાવે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ. આપણે કોઈ પણ આપણા સંસારનું, આપણા વ્યવહારિક જગતનું કામ કરીએ ને, જ્યાં સુધી આપણા એકલાથી થતું હોય ને ત્યાં સુધી આપણે કોઈની મદદ ન લઈએ. કારણ ન કરે ને કદાચ કોઈક મારો યશ લઈ જાય તો કોઈ કેમ કહે ને કે અમે આ કરાવરાયું હતું. અરે ભાઈ રેવા દો ને, હવે તમે તો પછી આવ્યા હતા, બધું પતી ગયું હતું. માણસ પોતાનો યશ ન આપી શકે કોઈને. પણ જ્યારે ન થાય ત્યારે ભગવાનને યાદ કરે. અને જ્યારે મૃત્યુ સામે દેખાય ને ભગવાનને યાદ કરીએ, સામે ભય હોય, અને શું એ નાભીમાંથી અવાજ નીકળે. મેં ગઈકાલે વાત કરી હતી કે જ્યારે માણસને ડર લાગે, ભય લાગે અને જ્યારે નાભીમાંથી અવાજ નીકળે, શું અવાજ હોય? એક માણસની પાછળ એક કૂતરું દોડે અને એક કૂતરાને હડકારવા માટે માણસ ધીમે ધીમે બોલતો હોય, છતાં પણ કૂતરું જાય ને જરા વધારે નજીક આવી જાય અને પેલા માણસને હમણાં બટકું ભરી લેશે અને પછી જે અવાજ કરે કૂતરાને, એ કૂતરું તો જાય પણ શેરીના બીજા 10 કૂતરા ભાગી જાય. આટલો જોરથી અવાજ કરે, નાભીમાંથી નીકળે અવાજ. કારણ ભય લાગે. જ્યારે જ્યારે ભય લાગે ત્યારે ત્યારે કૃષ્ણને યાદ કરીએ. અને ત્યારે જ્યારે આપણે યાદ કરીએ ને, કદાચ દીકરાઓને યાદ કરીએ,
આપણા પરિવારના સભ્યોને યાદ કરીએ, કદાચ એ લોકો આવે ન આવે, પણ જો અંતરમાંથી નાભીમાંથી નીકળેલો અવાજ હરિ સાંભળી જાય તો હરિ આવ્યા વગર ન રહે સાહેબ. અને અહીંયા ગજેન્દ્રએ આર્તનાદ કર્યો છે. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો વારે, દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે, દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો વારે, દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ કરુણ લઈ સિધારે, શંખ ચક્ર ગદા પદ્મ કરુણ લઈ સિધારે, ચક્ર ગદા પદ્મ કરુણ લઈ સિધારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ રામ શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ 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 અબ તો જીવન હારે, 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 હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, ગોવિંદ બોલો તમે ગોપાલ બોલો, 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 ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ